રાધા 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 શ્રી રાધા વલ્લભલાલ કી જય. આજના આ વિશેષ વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે. આજે આપણે વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશોની ઊંડી સમજ મેળવીશું. અને આપણી આ ચર્ચાનો જે મુખ્ય આધાર છે એ છે gujarati.tv.com પર પ્રકાશિત થયેલો એક લેખ. એમાં મહારાજ શ્રીના સત્સંગનો સાર છે. બિલકુલ. અને આ ઉપદેશોની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ કાલ્પનિક આધ્યાત્મિક સિદ્ધાંતો નથી. હા, આ એવા પ્રશ્નોના જવાબ છે જે દરેક મનુષ્યને પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક સતાવે છે. બરાબર. જેમ કે ભૂતકાળનો ભાર. હા, ભૂતકાળનો ભાર, લોકો શું કહેશે એનો ડર, પ્રેમ અને મોહ વચ્ચેની ગૂંચવણ, અને પેલી ઘર પરિવારની જવાબદારીઓ. બરાબર, એ બધું નિભાવતા આધ્યાત્મિક શાંતિ કેવી રીતે મેળવવી, આ સદીઓ જૂના પ્રશ્નો છે. અને મહારાષ્ટ્રીના જવાબો આજે પણ એટલા જ સચોટ છે. તો ચાલો સૌથી પહેલા અને કદાચ સૌથી સામાન્ય મૂંઝવણથી જ શરૂઆત કરીએ. લેખમાં એક ભક્તનો પ્રશ્ન છે કે હું ભક્તિના માર્ગે ચાલવા માંગુ છું, પણ મારું ભૂતકાળ મને છોડતો નથી. હા, જૂની ભૂલો અને લોકોના મેણા મને આગળ વધવા દેતા નથી. આ એક એવી સ્થિતિ છે જેમાં ઘણા લોકો ફસાયેલા અનુભવે છે. સાચી વાત છે. અને મહારાજજી આનો ખૂબ જ વ્યવહારુ ઉકેલ આપે છે. તેઓ કહે છે કે આ સમસ્યાના બે મૂળ છે, એક આંતરિક અને બીજું બાહ્ય. અચ્છા. આંતરિક મૂળ છે આપણા હૃદયમાં રહેલી જૂની વાસનાઓ. જુઓ, ભૂલો તો માત્ર ફળ છે, ઓહ, મૂળ તો અંદર રહેલી ઈચ્છાઓ છે. અને જ્યાં સુધી એ વાસનાઓ રૂકી મૂળને ઉપાસના અને ભજન દ્વારા બાળી નાખવામાં ન આવે ત્યાં સુધી ભૂલોના નવા ફળ આવતા જ રહેશે. એટલે કે ફક્ત બહારથી વર્તન સુધારવાનો પ્રયત્ન કરવાથી કાયમી ઉકેલ નહીં મળે, મૂળ પર જ કામ કરવું પડશે. બરાબર. પણ પેલી બાહ્ય સમસ્યાનું શું? લોકોની વાતો, એનાથી બચવું તો લગભગ અશક્ય છે. હા, અને અહીં મહારાજજી એકદમ સ્પષ્ટ કહે છે, લોકોની ચિંતા છોડી દો. પણ એ કેવી રીતે? જુઓ, સંસારનો સ્વભાવ જ એવો છે કે તે તમારી 100 સારી વાતોને ભૂલી જશે. બરાબર. પણ તમારી એક ભૂલને જીવનભર યાદ રાખશે અને યાદ કરાવશે. સાચી વાત છે. એટલે જો તમે લોકોના અભિપ્રાય પર જીવશો તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો. તમારો આધાર લોકો નહીં પણ ભગવાન હોવા જોઈએ. ભગવાન તમારી એક ભૂલને નહીં પણ તમારા પશ્ચાતાપ અને સુધરવાના પ્રયત્નને જુએ છે. મને અહીંયા એક વાત યાદ આવે છે જે મહારાજજીએ કહી છે, પેલી જૂની કહેવત, ધન ગયું તો કંઈ નથી ગયું. હા હા. સ્વાસ્થ્ય ગયું તો થોડું ગયું, પણ જો ચારિત્ર્ય ગયું તો સમજો સર્વસ્વ ગયું. બિલકુલ. આ વાત પ્રગતિના મૂળમાં ચારિત્ર્ય કેટલું જરૂરી છે તે બતાવે છે. ભૂતકાળમાં જે થયું તે થયું, પણ ભવિષ્ય તો ચારિત્ર્યવાન બનીને જ સુધારી શકાય. એ જ મહારાજજી એ જ કહે છે. ભૂતકાળને પકડી રાખવાથી શું મળશે? માત્ર ભય, ચિંતા અને ડિપ્રેશન. હા. ભૂલ થઈ ગઈ, ભગવાનને પ્રાર્થના કરો, ક્ષમા માગો અને એક દ્રઢ પ્રતિજ્ઞા લો કે હવે ફરી એ ભૂલ નહીં થાય. એટલે એક નવી શરૂઆત. હા, આ એક પ્રકારની આધ્યાત્મિક પુનઃપ્રતિષ્ઠા છે. ભૂતકાળના કેદી બનીને નહીં પણ ભવિષ્યના શિલ્પી બનીને જીવવાનું છે. તો આ ચારિત્ર્ય શુદ્ધિ માટેનું મુખ્ય સાધન શું? અહીં જ નામ જપની વાત આવે છે, બરાબર? બરાબર. લેખમાં આત્મજ્ઞાન અને નામજપ વચ્ચેના સંબંધને ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે. પણ ઘણાને આ પ્રશ્ન થાય કે ફક્ત નામ બોલવાથી આત્મજ્ઞાન સુધીની યાત્રા કેવી રીતે થાય? હા, સારો પ્રશ્ન છે. દેખાવમાં સરળ લાગે છે, પણ એની પાછળ એક ઊંડી મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે. મહારાજજી તેને એક સાંકળના રૂપમાં સમજાવે છે, જેના 4 કડી છે. અચ્છા. પહેલી કડી છે નામજપ. ભગવાનના નામનું સતત રટણ કરવાથી ચિત્ત અને બુદ્ધિમાં રહેલા જે નકારાત્મક સંસ્કારો છે એ બળવા લાગે છે અને બુદ્ધિ પવિત્ર થાય છે. અને જ્યારે બુદ્ધિ પવિત્ર થાય ત્યારે બીજી કડી જોડાય છે વિવેક. પવિત્ર બુદ્ધિ સાચા ખોટા, નિત્ય અનિત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે. બરાબર છે. અને ત્રીજી કડી છે વૈરાગ્ય. જ્યારે વિવેક જાગે છે ત્યારે સંસારની વસ્તુઓ અને સંબંધોની નશ્વરતા સમજાય છે. એટલે એ વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછું થઈ જાય. બિલકુલ. જે વસ્તુઓ પહેલા ખૂબ આકર્ષક લાગતી હતી તે હવે તુચ્છ લાગે છે. અને છેલ્લી અને ચોથી કડી, જ્યારે મન સંસારમાંથી સંપૂર્ણપણે ઉપરામ થઈ જાય ત્યારે જ આત્મજ્ઞાન માટે જગ્યા બને છે.
એટલે એ જ્ઞાન અંદરથી જ પ્રગટ થાય છે. હા, એ ક્યાંય બહારથી નથી આવતું. આ તો ખૂબ જ તાર્કિક ક્રમ છે, પણ આ 4 પગથિયાની સાંકળમાં સામાન્ય માણસ મોટાભાગે ક્યાં અટકી જાય છે? તમે બરાબર પકડ્યું. મોટાભાગના લોકો બીજી અને ત્રીજી કડી વચ્ચે અટકી જાય છે. એટલે કે વિવેક અને વૈરાગ્યની વચ્ચે. હા, શાસ્ત્રો વાંચીને કે સત્સંગ સાંભળીને વિવેક તો આવી જ જાય છે કે સંસાર નશ્વર છે, પણ એ જ્ઞાન હૃદયમાં ઉતરતું નથી. એટલે વૈરાગ્ય નથી આવતો. અને એનું કારણ એ છે કે પહેલી કડી એટલે કે નામજપ પૂરતી મજબૂત નથી હોતી. મહારાજજી ભારપૂર્વક કહે છે કે ભજન વગર સંસારનું ચિંતન છૂટતું જ નથી. ગમે તેટલા શાસ્ત્રો વાંચો, પણ જો મન ભજનમાં નહીં લાગે તો તે સંસારમાં જ ભટકશે. એટલે જ તેમણે ગંગાજળ અને ભગવાનના નામની સરખામણી કરી છે. બરાબર. જેમ ગંગાજળ પવિત્ર છે, તેમ ભગવાનનું નામ સચ્ચિદાનંદમય છે. એ બુદ્ધિને શુદ્ધ કરે છે. અને આ જ સાચી ભક્તિ તરફ દોરી જાય છે. પણ અહીં પણ એક પ્રશ્ન થાય કે સાચી ભક્તિનો અનુભવ કેવો હોય? હા, એની શું નિશાની છે? આપણે ભક્તિ કરીએ છીએ એમ કહીએ, પણ તે સાચા અર્થમાં ભક્તિ છે કે નહીં તે કેવી રીતે પારખવું? મહારાજજી એની એકદમ સ્પષ્ટ ઓળખ આપે છે, અને તે ખૂબ જ તીવ્ર છે. કઈ રીતે? તેઓ કહે છે કે જ્યારે અડધી પળ માટે પણ ભગવાન ભૂલાઈ જાય અને હૃદય એવી રીતે તડપવા લાગે જેવી રીતે પાણી વગર માછલી તડપે, ઓહો! એ જ સાચી ભક્તિ. આ કોઈ નાટક નથી. આ એક આંતરિક અવસ્થા છે, એક તીવ્ર વિરહની વેદના છે. આ અવસ્થાની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એ તો શુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય. હા, અને તેમણે એ પણ કહ્યું છે કે જો ત્રણેય લોકની સંપત્તિ સામે મૂકવામાં આવે અને ભક્તિ છોડવાનું કહેવામાં આવે તો પણ જે સાચો ભક્ત છે તે ભક્તિ ન છોડે. કેમ કે એના માટે ભક્તિ કોઈ સોદો નથી. ના, એ તો જીવનનો શ્વાસ છે. અને ભક્તિની પરાકાષ્ઠા એટલે શુદ્ધ પ્રેમ. પણ અહીં જ સૌથી મોટી ગૂંચવણ ઊભી થાય છે. હા, આપણે સંસારમાં જેને પ્રેમ કહીએ છીએ તે મોટાભાગે તો મોહ હોય છે. આ બંને વચ્ચેની ભેદરેખા ખૂબ જ પાતળી છે. બહુ જ પાતળી છે. તો એને કેવી રીતે ઓળખવી? આ સમજણ તો ઘણા સંબંધોને સુધારી શકે છે. આ સમજણ જીવન બદલી શકે છે. મહારાજજી બંને વચ્ચેનો મૂળભૂત તફાવત તેના કેન્દ્રના આધારે સમજાવે છે. એટલે? જો મોહનું કેન્દ્ર છે સ્વાર્થ. તે હંમેશા શરીર અને પ્રકૃતિ સાથે જોડાયેલો હોય છે. મને શું મળશે? મારી ઈચ્છા પૂરી થશે કે નહીં? બરાબર. આ મોહના પ્રશ્નો છે. અને એટલે જ જો તમારી ઈચ્છા પૂરી ન થાય તો તે તરત જ ક્રોધ અને નફરતમાં ફેરવાઈ જાય છે. હા, એવું તો બહુ જોવા મળે છે. જેને લોકો કહે છે કે હું તને પ્રેમ કરું છું, પણ જો સામેવાળી વ્યક્તિ એમની વાત ન માને તો તેઓ નફરત કરવા લાગે છે. એ પ્રેમ નથી, એ મોહ છે. તો પછી સાચો પ્રેમ શું છે, જે ભક્તિનું સ્વરૂપ છે? સાચા પ્રેમનું કેન્દ્ર ત્યાગ અને સેવા છે. તે આત્મા અને પરમાત્મા સાથે જોડાયેલો છે. અચ્છા. પ્રેમમાં બીજાના સુખમાં જ પોતાનું સુખ જોવામાં આવે છે. તેમાં કોઈ અપેક્ષા નથી, કોઈ શરત નથી. એ નિસ્વાર્થ છે, સમર્પણ છે. પણ આ સિદ્ધાંતને ગૃહસ્થ જીવનમાં કેવી રીતે લાગુ કરવો? ખાસ કરીને બાળકોના ઉછેરમાં. કારણ કે માતા પિતાનો પ્રેમ તો સ્વાભાવિક મનાય છે, પણ ઘણીવાર તે મોહનું રૂપ લઈ લે છે. બરાબર. અને બાળકો માટે બંધનકારી બની જાય છે. હા. આ ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે. અને મહારાજજી તેનો ઉપાય દ્રષ્ટિ બદલવામાં બતાવે છે. દ્રષ્ટિ બદલવામાં? હા. તેઓ કહે છે કે બાળકો અને પરિવાર પ્રત્યે મોહ નહીં, પ્રેમ રાખો. અને તેનો ઉપાય છે એવો ભાવ કેળવો કે મારા પરિવારના સભ્યોના રૂપમાં બાળકો, પત્ની, માતા પિતા. એમના રૂપમાં કોણ છે? સાક્ષાત ભગવાન જ મારી સેવા લેવા આવ્યા છે. ઓહો, વાહ! એટલે કે દ્રષ્ટિ બદલવાથી કર્મનું સ્વરૂપ જ બદલાઈ જાય છે? બિલકુલ. જે પહેલા બંધન હતું તે જ હવે મુક્તિનું સાધન બની જાય છે. આ તો કર્મયોગનો સાર છે. એકદમ. જ્યારે તમે આ ભાવ રાખો છો ત્યારે દરેક કર્મ સેવા અને ભક્તિ બની જાય છે. એટલે કામ બોજ નથી લાગતું. ના. તમે બાળકોને જમાડો છો તો એ બાળ ગોપાલને ભોગ લગાવી રહ્યા છો. તમે માતા પિતાની સેવા કરો છો તો એ પ્રભુની સેવા કરી રહ્યા છો. પછી બધું પૂજા બની જાય છે. આ દ્રષ્ટિકોણ તો રોજિંદા જીવનને જ એક સાધના બનાવી દે છે. બરાબર. અને જો જીવનના દરેક કર્મને આવી રીતે સાધનામાં ફેરવી શકાય તો પછી સાધનાનું અંતિમ ફળ એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર એ કેવી રીતે થાય છે? આ માટે મહારાજજી લાકડામાં છુપાયેલા અગ્નિનું દ્રષ્ટાંત આપે છે, જે ખૂબ જ સચોટ છે. લાકડામાં અગ્નિ? હા.
જેમ કઠિયારાને સૂકા લાકડામાં અગ્નિ દેખાતો નથી, પણ તેને પૂરો વિશ્વાસ છે કે અગ્નિ તેમાં જ છે. બે લાકડાને ઘસવાથી, મંથન કરવાથી તે અગ્નિ પ્રગટ થાય છે. તે જ રીતે પરમાત્મા દરેકના હૃદયમાં અપ્રગટ રૂપે બિરાજમાન છે. આપણને દેખાતા નથી પણ છે ત્યાં જ. હા, અને ભજનરૂપી મંથન કરવાથી, સાધનારૂપી ઘર્ષણ કરવાથી હૃદયમાં છુપાયેલા પરમાત્મા પ્રગટ થાય છે. સાક્ષાત્કાર ક્યાંય બહારથી નથી આવતો, તે અંદરથી જ પ્રગટ થાય છે. પણ સાધકને કેવી રીતે ખબર પડે કે તે સાચા રસ્તે છે? મતલબ, મંથન યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કે નહીં? પ્રગતિના કોઈ માઇલસ્ટોન છે? હા, ચોક્કસ છે. અને તેની પણ સ્પષ્ટ નિશાની મહારાજજી બતાવે છે. કઈ નિશાની? જ્યારે તમારા મનમાંથી કામ, ક્રોધ, લોભ અને ખાસ કરીને માન પ્રતિષ્ઠાની ભૂખ શાંત થવા લાગે. અચ્છા. ત્યારે સમજવું કે પ્રગતિ થઈ રહી છે. જ્યારે કોઈ અપમાન કરે તો મનમાં ઉચાટ ન થાય, અને કોઈ સન્માન કરે તો અહંકાર ન જાગે. એ સમતાની સ્થિતિ. હા, એ સમતાની સ્થિતિ દર્શાવે છે કે તમે સાચા માર્ગે આગળ વધી રહ્યા છો. આ સૌથી મોટી નિશાની છે. તો આટલી ઊંડી ચર્ચા પછી જો કોઈ શ્રોતા પોતાના જીવનમાં તરત જ લાગુ કરવા માટે ફક્ત 2 મુખ્ય વિચારો યાદ રાખવા માંગે તો તે કયા હશે? ખૂબ સરસ રીતે પૂછ્યું. જો બધું ભૂલીને ફક્ત 2 વાતો યાદ રાખવી હોય તો તે આ છે. પહેલી, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ભગવાનના નામનો, રાધા રાધા નામનો આશ્રય ક્યારે ન છોડવો. અને ખરાબ સંગતથી દૂર રહેવું. બરાબર. આ તમારું રક્ષણાત્મક કવચ છે. અને બીજી, તમારા પારિવારિક અને સામાજિક કર્મોથી ભાગવું નહીં. પણ તેને ભગવાનની સેવા સમજીને નિભાવવા. હા, કર્મને બોજ નહીં પણ ભક્તિ બનાવવાની કળા શીખી લેવી. આ 2 સિદ્ધાંતો પકડી લેશો તો બાકી બધું આપોઆપ ગોઠવાઈ જશે. વાહ! આધ્યાત્મિક પ્રગતિ માટેનો એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગ. ભૂતકાળના બોજથી લઈને રોજિંદા જીવનને ભક્તિમય બનાવવા સુધીની દરેક ગૂંચવણને ઉકેલવાનો રસ્તો મળી ગયો. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. મહારાજજી દરેક જીવમાં ભગવાન જોવાની વાત કરે છે. હા. જો આપણે આપણા દરેક સંબંધમાં, પછી તે પરિવાર હોય, ઓફિસના સહકર્મી હોય કે રસ્તા પર મળતી કોઈ અજાણી વ્યક્તિ, તેને માત્ર એક વ્યક્તિ તરીકે નહીં પણ પરમાત્માના જ એક એવા સ્વરૂપ તરીકે જોઈએ, જેની સેવા કરવાની કે જેને મદદ કરવાની આપણને તક મળી છે, તો આપણા રોજિંદા વ્યવહારમાં અને જીવનમાં કેવું અદ્ભુત પરિવર્તન આવી શકે. સાચી વાત છે. આપણો ક્રોધ, આપણી અપેક્ષાઓ, આપણો અહંકાર, આ બધું ક્યાં જતું રહેશે? બરાબર. રાધા રાધા રાધા. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સ્ત્રોત હતો ગુજરાતી માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત લેખ. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આપના જીવનમાં ઉપયોગી જણાયો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને અમારી ચેનલને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જેથી આ જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે. અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધા રાધા.